વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ચેપ્ટર 4 જેમાં લેક્ચર 14મો જોઈશું, જેની અંદર સ્વાધ્યાય 4.4 જોઈશું, જેમાં ક્વેશ્ચન બીજો જોઈશું કે નીચેના દ્વિઘાત સમીકરણ બીજ સમાન હોય એવું કીધું હશે. બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. એટલે કેનું મૂલ્ય શોધવાનું છે આપણે. તો એમાં પહેલું આપણે લખીએ કે 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0. બરાબર. તો આનું હવે આપણે કેનું મૂલ્ય શોધીશું. તો કઈ રીતે શોધીશું? તો અહીંયા આપણને કહી દીધું છે કે બીજ સમાન હોય. બરાબર. બીજ સમાન હોય તો એનો મતલબ શું થઈ ગયો કે b² - 4ac = 0 થઈ જશે. ઓકે, કે વિવેચક 0 થશે. અહીંયા બીજ સમાન કીધું એટલે d શું થઈ જશે? 0. બરાબર. આપેલ સમીકરણને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તમે તો a કેટલા થઈ જશે? 2, b k અને c કેટલા થઈ જશે? 3. બરાબર. તો હવે વિવેચક આપણે શોધીએ કે વિવેચક d બરાબર b² - 4ac. પણ d તો 0 છે તો b² કેટલા થશે? તો k² માઇનસ 4, a એટલે 2, c એટલે 3, તો k² માઇનસ 4 દુ 8, 8 તરી 24, તો k² બરાબર શું થશે? 24 થશે. તો માટે આપણે વાત કરીએ તો માટે k² = 24. માટે k શું થશે? k બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો પ્લસ ઓર માઇનસ કેટલા થશે? √24. ઓકે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા હજી ભાગ પાડે તો આપણે પાડાય કે k પ્લસ ઓર માઇનસ કેટલા થશે? 4 × 24, 4 નું વર્ગમૂળ 2, તો પ્લસ ઓર માઇનસ 2√6. k તો k ની કિંમત કેટલી થશે? તો 2√6 થશે. આ જ રીતે બીજું જોઈએ કે એમાંય k ની કિંમત શોધવાની. તો kx × x - 2 + 6 = 0. તો અહીંયા kx પહેલા તો કૌંસની બહાર છે, એના અંદર લઈ લઈએ તો આપણે શું થશે? કૌંસ છૂટો કરીએ તો kx² - 2kx વત્તા 6 = 0. તો આ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો હવે દ્વિઘાત સમીકરણના. તો a = k, b - 2k અને c = 6 સાથે સરખાવતા શું થશે? તો અહીંયા આપણે લખીએ કે d 0 થશે, સમાન છે બીજ એટલે. તો d વિવેચક d b² - 4ac. તો d ની જગ્યાએ 0, તો b² એટલે કેટલા થશે? -2k² માઇનસ 4 × k × 6 -2 એટલે કે 4k², 0 આગળ બરાબર માઇનસ 4 × 24k. હવે આમાંથી શું કરીશું આપણે? 4k કોમન કાઢીએ તો શું થશે? તો 0, 4k કોમન નીકળશે તો અંદર k - 6 રહેશે. તો 0 ને બંનેને આપી દઈએ, સરખાવીએ તો 4k = 0 અથવા k - 6 = 0. તો અહીંયા શું થશે? તો k = 0 અથવા k = 6 થશે. પરંતુ k ઇઝ નોટ ઇક્વલ ટુ શું થશે? k = 0 શક્ય નથી, કારણ કે k બરાબર 0 માટે સમીકરણ દ્વિઘાત સમીકરણ રહે
નહીં. માટે તમારે શું લેવાનું કે k = 6 લેવાની કિંમત. બરોબર, k = 6 જવાબ આવશે. ઓકે. ક્વેશ્ચન 3, જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. તો આપણે અહીંયા જેમ કીધું છે એના આધારે કહીએ કે માંગ્યા મુજબની આંબાવાડી બનાવી શક્ય છે એમ માની લઈએ. તો ધારો કે કરીને લખીએ આપણે કે ધારો કે આંબાવાડી ની પહોળાઈ x મીટર છે એમ કહી દઈએ. તો આંબાવાડીની લંબાઈ કેટલી થશે? તો આંબાવાડીની લંબાઈ કેટલી થઈ જશે? બમણી કીધું એટલે 2x મીટર. બરાબર થાય અથવા છે થાય લખો. ક્લિયર? તો લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B, જ્યાં B બરાબર x મીટર છે અને L = 2x. તો 2x × x મીટર = 2x² મીટર સ્ક્વેર થશે. બરોબર, આ લંબચોરસ આંબાવાડીનું થશે. તો તમને માગ્યા મુજબ કીધેલું છે કે માગ્યા મુજબ આંબાવાડીનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર આપેલ છે. બરોબર, તો શું થશે? 2x² બરાબર 800 મીટર સ્ક્વેર થશે. તો માટે આ 800 બરોબર ડાબી બાજુ લઈ દો. તો 2x² - 800 = 0. 2 કોમન કાઢી લો તો x² - 400 = 0 થઈ જશે. 2 નીચે આવી જશે આની. તો ઉપરોક્ત સમીકરણ માટે વાસ્તવિક બીજ બનાવવા માટે આપણે બરોબર દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a = શું થઈ જશે? 1, b = 0 અને c = -400 લઈ લો. તો અહીંયા શું થશે? તો વિવેચક d બરાબર b² - 4ac ચેક કરો પહેલા. તો b² એટલે 0 સ્ક્વેર -4 × 1 × -400 એટલે કેટલા થશે? તો 0 સ્ક્વેર 0 માઇનસ પ્લસ થઈ જશે. 4 × 16 એટલે 1600 થઈ જશે ટોટલ. તો =1600. તો અહીંયા d = કેટલા મળ્યા? 1600 મળ્યા. તો એનો મતલબ શું થયો કે d > 0 છે. એનો મતલબ કે આંબાવાડી બનાવવું શક્ય છે. ઉપર કીધું તેમ લખવું હોય તો લખાય કે આ માટે આંબાવાડી બનાવવી શક્ય છે. તો હવે તમારે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની, જો શક્ય હોય તો એવું કીધું હતું આપણને. તો આપણું સૂત્ર ફરીથી મૂકી દઈએ. દ્વિઘાત એ x² - 400 બરાબર 0. તો હવે અહીંયા તમારે શું કરશો? x² અવયવની રીતે શોધી શકો અથવા તો દ્વિઘાત સૂત્રોની મદદથી પણ. તો x² - 20² થાય = 0. તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ કરી શકો તમે અહીંયા. તો અહીંયા શું થશે? x + 20 અને x - 20 થશે = 0. બંનેનો ગુણાકાર x² - 20² નું સૂત્ર મુજબ કરીએ તો આ આવશે. તો શું થશે? બંનેને વેચી દઈએ તો x + 20 બરાબર 0 અથવા x - 20 બરાબર 0 થશે. બરોબર, માટે x બરાબર -20 અથવા x બરાબર 20 આવશે. બરોબર, પરંતુ અહીં પહોળાઈ બતાવે છે x એ, માટે x બરાબર -20 શક્ય નથી. કેમ? કારણ કે ઋણ છે. તો આપણે કયું લઈ લઈશું? તો માટે x બરાબર 20 લઈએ
અને 2x બરાબર કેટલા થઈ જશે તો પછી તો 2 × 20 = 40. તો આંબાવાડીની લંબાઈ 40 થઈ જશે. તો આપણે લખીએ કે આમ આંબાવાડીની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 20 મીટર રાખવી જોઈએ. ક્લિયર? ક્વેશ્ચન 5. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે? જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. બરોબર? તો આપણે ધારી લઈએ હવે કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે. તો લંબચોરસ બગીચાની પરિમિતિ કેટલી થશે? તો લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર 2 × લંબાઈ વત્તા પહોળાઈ થશે. બરોબર? તો તમને પરિમિતિ અહીંયા આપી દીધી માટે આપણે લખવું હોય તો લખાય કે 80 બરાબર 2 × લંબાઈ આપણે ધારી x, તો પહોળાઈ કેટલી થશે તો એ આપણને ખબર નથી, તો એ પહોળાઈ એમને એમ રહેવા દઈએ. તો માટે 2 ને સામે લાવી દઈએ તો 40 થઈ જશે. ભાગાકારમાં 2 જશે એટલે 40 × 80 x પ્લસ પહોળાઈ. તો પહોળાઈ કેટલી થશે તો માટે x સામે લાવી દો તો 40 - x થાય. તો માટે પહોળાઈ બરાબર કેટલી થશે? 40 - x મીટર થશે. બરોબર? તો આ થઈ ગયું તમારી પહોળાઈ થશે. બરોબર? ત્યારબાદ તો હવે અહીંયા પહોળાઈ અને લંબાઈ બંને મળી ગઈ. તો તમને એનું ક્ષેત્રફળ આપેલું છે 400 મીટર સ્ક્વેર. તો આપણે લખીએ કે હવે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી થશે? તો લંબાઈ x મીટર અને પહોળાઈ 40 - x અને ક્ષેત્રફળ આપી દીધું છે 400. તો માટે આપણે કહીએ કે 400 બરાબર x અંદર ગુણ્યા તો 40x - x સ્ક્વેર. જમણી બાજુના બંને પદને ડાબી બાજુ લાવી દઈએ તો શું થશે? તો x સ્ક્વેર -40x વત્તા 400 બરાબર 0. તો હવે આને આપણે દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો શું થશે? અહીંયા તો a = 1, b = -40 અને c = 400 થશે. તો આમ હવે આપણે કહીએ કે હવે વિવેચક બરાબર શું થશે? તો ભાઈ વિવેચક d બરાબર b² - 4ac. તો b -40 નો સ્ક્વેર -4 × a 1 × 400. તો શું થશે? અહીંયા 1600 -1600 = 0. તો d = શું આવ્યું? 0. તો બંનેના બરોબર. તો અહીંયા આપણે એમ કહીએ કે લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે કહી શકાય, કારણ કે d = 0 આવ્યો. તો લખીએ આપણે કે અહીં આપેલ માપ મુજબનો લંબચોરસ બગીચો બનાવવો નું શક્ય છે, એમ લખી દઈએ શક્ય છે. તો હવે શોધવું પડશે આનું. હવે x² - 40x વત્તા 400 બરાબર 0. તો આને આપણે અવયવીકરણની રીતે પણ શોધી શકીએ. તો 400 ના એવા ભાગ પાડો કે 40 થાય. તો અહીંયા આપણે શું લખીશું? માટે x² - 20x પ્લસ 400 થશે = 0. તો 20x ને 20x 40x થઈ જશે અને 20 × 20 400 થઈ જાય. તો હવે આમાંથી કોમન કાઢો
તો શું થશે? તો એક્સ સ્ક્વેરમાંથી બંનેમાંથી એક્સ કોમન કાઢીએ તો શું આવશે? એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 20 માઇનસ 20 કોમન કાઢું તો અહીંયા એક્સ માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા એક્સ માઇનસ 20 અને એક્સ માઇનસ 20 બરાબર 0 થશે. તો હવે બંનેને સુરેખ સમીકરણને આપણે શું કરીશું? 0 સાથે સરખાવી દઈએ તો એક્સ માઇનસ 20 બરાબર 0 અથવા એક્સ માઇનસ 20 બરાબર 0 માટે એક્સ બરાબર 20 અથવા એક્સ બરાબર 20 થશે. બરાબર, સમાન બીજ મળ્યા. તો આ મુજબ આપણે વાત કરીએ તો માગ્યા મુજબ લંબચોરસ બગીચાની લંબાઈ એક્સ બરાબર 20 મીટર હોય. બરાબર, અને પહોળાઈ કેટલી થશે? અને પહોળાઈ કેટલી થાય? 40 માઇનસ એક્સ એટલે કે 40 માઇનસ 20 બરાબર 20 મીટર થશે. એ પણ પહોળાઈ માટે આપણે કહી શકીએ કે લંબાઈ 20 મીટર અને પહોળાઈ પણ 20 મીટર થાય.